રાજકોટમાં વધુ એક લવ જેહાદની ઘટના સામે આવી। ઓમનગર સર્કલ નજીક રહેતી યુવતીને શિકાર બનાવી અફઝલ અદલ નામના શખ્સે પ્રેમજાળમાં ફસાવી યુવક યુવતી બંને નોકરી દરમિયાન પરિચયમાં આવ્યા। યુવકે લગ્ન નોંધણીની અરજી કરતા મામલો સામે આવ્યો। યુવતીના માતા પિતાએ જ્ઞાતિ અગ્રણીઓને જાણ કરી જ્ઞાતિ અગ્રણીઓએ લગ્નનું રજીસ્ટ્રેશન કરી અરજી કેન્સલ કરાવી। હાલ પીડિતાને નારી સુરક્ષા ગૃહમાં રાખવામાં આવી। પુત્રી પરત સોંપવામાં આવે તેવી પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી, જ્યારે પરિવાર સાથે વીએચપી આગેવાનો પણ આ કેસમાં જોડાયા। મારા નણંદને ફસાવી લીધા તેને અને પ્રેમ કરવા કે હું તારી સાથે લગ્ન કરીશ, હું તને આવી રીતના રાખીશ। પણ અમે 1.5 મહિના પહેલા અમને ખબર પડી કે એ લોકો મેરેજ કરવાના છે, એટલે અમે મૈત્રી કરાર છે ને એની પાછો ખેંચાવી લીધો। તો એ લોકોએ મારા નણંદને ફસાવવાની કોશિશ કરી, તો મારા નણંદને તે એની સાથે લઈ ગયા। તો અમે એમ કીધું કે તમ તારે તું લઈ જા, પણ અમે છે ને એની ગર્ભાશયની કોથળી કઢવી લઈ। તો કે ગર્ભાશયની કોથળી તમે કઢવી લો તો મારે શું એનું કામ છે? મારે તો એની સાથે છોકરા માટે મતલબ છે, બીજો કાંઈ મતલબ નથી મારે એને। તો કે મારે તો એની સાથે મેરેજ કરવા નથી। મારી દીકરી નોકરી કરવા જતી દીકરીમાં એક નરાધાને મારી દીકરીને ફસાવી લીધી છે અને પ્રેમ જળમાં ફસાઈ છે। તો મારી દીકરી પાછી જોઈ છે। મારી દીકરીઓ સાથે લગ્ન કરવા માંગતો હતો, પણ અમારે સાથે લગ્ન નથી। મારી દીકરી જ જોઈએ છે। મારી દીકરીને તો નારી સુરક્ષા મોકલી દીધી છે અને મારી દીકરીનું એવું બન્યું કાલે બીજાની દીકરીનું બની શકે। મારી દીકરી પાછી જોઈ છે, બીજું કઈ નહીં। અત્યારે અમારી સામે આ એક જ્યારે કેસ આવ્યો છે, એ કેસની અંદર તો ત્યાં સુધીની વાત ચાલી કે આજે ઈ દીકરાએ એમ કીધું કે ના, મારે તો એને ખાલી લઈ જાવી છે અને બચ્ચા પેદા કરવા છે। જ્યારે માતા દ્વારા એને કહેવામાં આવ્યું કે અમારે તારી સાથે લગ્ન કરાવવા છે, વાંધો નહીં તું લઈ જા, તો એને એમ કીધું કે ના, તમારે જો એને ગર્ભાશયની કોથળી કઢાવી નાખવી હોય તો મારે એને કાંઈ જરૂરિયાત નથી। આની ઉપરથી ચોખ્ખું અને સાફ સાબિત થાય છે કે વિધર્મી લોકોને ખાલી હિન્દુની દીકરીઓને ફસાવી અને દીકરાને પેદા કરવાનું જ એ લોકોનું કામ છે। બાકી એ લોકોની હિન્દુની દીકરી ઉપર કોઈ પણ જાતનો નથી પ્રેમ કે નથી એ લોકોની જાતને એ લોકોને કોઈ કે આપણે એને પત્ની તરીકે સ્વીકારીએ। એટલે